વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી માસ્ટર ડિગ્રીનો કોર્સ MEC માસ્ટર ઇન ઇકોનોમિક્સ 205 પેપર નંબર ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીમાં આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે થોડી વાત જે જોઈ અને જે શીખવાનો પ્રયાસ કર્યા એ ફેડરલ ફાઇનાન્સ એટલે કે કેન્દ્ર રાજ્ય વચ્ચેના આર્થિક સંબંધો અને એ વિશે આપણે વિહંગાવલોકન ફ્લાઇંગ ઓબ્ઝર્વેશન કર્યું. હવે આજે આપણે જે વસ્તુ જોવા પ્રયાસ કરીએ છીએ એ ખાસ કરીને એગ્રીકલ્ચર ઉપર આપણે થોડી વાત કરવી છે. આજે એગ્રીકલ્ચર ગ્રોથ ઇન ઇન્ડિયા, yield પર હેક્ટર ઓફ મેજર ક્રોપ્સ, રાઈસ છે, વીટ્સ છે, થોડું એગ્રીકલ્ચર પર, કારણ કે આપણા પેપરનું નામ છે ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીસ. તો ખેત ઉત્પાદનને લગતી 1990 પછી 91 પછીની જે નવી ઔદ્યોગિક નીતિ આવી એની અંદર પણ આપણે જો જોવા પ્રયત્ન કરીએ તો નવી ખેતીવાડીની નીતિ પણ દાખલ થઈ. એટલે એગ્રીકલ્ચરને લગતી બાબતોનો પણ આમાં સમાવેશ થાય છે. છેલ્લે આપણે જે વાત કરી હતી એનું સમગ્રતયા મૂલ્યાંકન કરીએ તો ટ્રેન્ડ્સ એન્ડ ઇસ્યુઝ ઇન ફેડરલ ફાઇનાન્સ અથવા ફિસ્કલ ફેડરલિઝમ ઇન ઇન્ડિયા, તો એમાં ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે સેન્ટ્રલાઇઝેશન એન્ડ વર્ટિકલ ઇમ્બેલેન્સ છે. એટલે કે કેન્દ્રની રાજ્યો તરફ જે વિતરિત થતી ગ્રાન્ટ અને રાજ્યોને જે જવાબદારીની સામે ઉપસ્થિત થતા સાધનો એ ખૂબ જ ટાંચા છે. છેલ્લે મેં તમને ટેબલ પણ બતાવ્યું હતું કે components and weight under the tax devolution formula. તો ફાઇનાન્સ કમિશન 11, ફાઇનાન્સ કમિશન 12, ફાઇનાન્સ કમિશન 13 અને 14 ઇન્કમ ડિસ્ટન્સની રીતે જે 11મા નાણાં પંચે 62% સેન્ટર તરફથી સ્ટેટને ડિસ્ટ્રીબ્યુટ કરવાની વાત હતી, એ 12મા નાણાં પંચે 50%ની વાત કરી, 13મા નાણાં પંચે 47.5%ની વાત કરી અને 14મા નાણાં પંચે 50%ની વાત કરી. વસ્તી આધારિત, વસ્તી 1971ના આધાર પર 10%, 25%, 25% અને 17%. એરિયાના આધારે 17.5%, ફાઇનાન્સ કમિશન 11 પ્રમાણે 67%, ફાઇનાન્સ કમિશન 12ના પ્રમાણે કેન્દ્રમાંથી રાજ્યોને જે 10%ના આધારે એરિયા વાઇઝ 13માં એ પણ 10%, 14માં 15% વેઇટેજ આપ્યું. તો આ રીતે જે ઇમ્બેલેન્સ છે એ દિશામાં આપણું ધ્યાન જવું જોઈએ. તો the fourth and final highlight related to the small variation permitted in the normative fiscal deficit level recommended for compliance with FRBM Act, fiscal responsibility and budget management legislation as recommended by preceding finance commission, where zero revenue deficit or a revenue surplus and a maximum fiscal deficit of 3% of gross state domestic product GSDP. The 14th finance commission allowed a maximum of 0.5% of GSDP as additional fiscal deficit, provided the concerned state had revenue deficit 0, debt GSDP ratio 25%, interest payment 10% of the revenue receipt. Now, to avail any additional fiscal deficit limit, a state had to fulfill the condition of fulfilling condition. State took 0.25% additional fiscal deficit limit for each, available separately and simultaneously. 15th Finance Commission નો રિપોર્ટ જે ઓક્ટોબર 2019
પછી ફિસ્કલ યર 2020-21 તો એના ફિગરના આધારે પણ આપણે એ મૂલ્યાંકન કરી શકીએ. તો ઇન અર્લી યર્સ ઓફ independent India, there were only the income tax covering the personal and corporate income tax. In 1961 relevant act was overhead the account of the union split of two income taxes into different major heads. This was followed the position, and corporate income tax was now separate tax. Income tax ma corporate tax separate. Since the constitution did not ask for sharp sharing this only income tax, એટલે 14th ફાઇનાન્સ કમિશન અને 15th ફાઇનાન્સ કમિશનમાં તમે જુઓ કે fourth and final example is about the mineral royalty payable to state on major minerals extract from within the jurisdiction. Royalty rates are statutorily required to be recessed at given intervals, usually to raise them to allow states to share the benefits of rising prices. આ બધા જ now regional equity and horizontal imbalance, પ્રાદેશિક સમાનતા અને વાયક્ષને સમાંતર એટલે હોરિઝોન્ટલ જે હાયરાર્કીમાં એના ઇમ્બેલેન્સ છે એની પણ વાત આપણે જોઈએ કે પુઅર ઇનિશિયલ conditions, low public investment to improve initial conditions, low level of development. Poor initial condition ને કારણે low level of development છે. લો લેવલ ઓફ ડેવલપમેન્ટને કારણે લો અવેલેબિલિટી ઓફ પબ્લિક રિસોર્સ. લોકો કારણ કે વિકાસ ધીમો છે તો લોકો કુવામાં હોય તો અવેડામાં આવે, લોકો ટેક્સ ભરશે તો સરકારને મળશે. હવે વિકાસ જ જો ધીમો રહેશે તો પછી લોકો ક્યાંથી પૈસા આપશે, ટેક્સ પણ ક્યાંથી ભરશે. ટેક્સ ક્યારે ભરવાનો થાય? પૈસા કમાવ તો ભરવાનો થાય. પૈસા ક્યારે કમાય? વિકાસ થાય તો પૈસા કમાય. વિકાસ ક્યારે થાય? સરકાર એલોકેશન ઓફ ધ રિસોર્સિસ, પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇમ્પ્રુવ ઇનિશિયલ કન્ડિશન. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ જે છે એની ઇનિશિયલ કન્ડિશન છે. આ એસજી હાઈવે પર જો ઓવરબ્રિજો બને તો સમયનો બચાવ થાય, નેશનલ ઇન્કમ વધે, બધા રોડ રસ્તાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું થાય, શૈક્ષણિક સંસ્થાઓ વધે, હેલ્થ વધે, બધું જ જો એની રીતે ઇમ્પ્રુવ થાય તો પછી લોકો પાસે પૈસા હશે તો સરકાર પાસે આવશે. સરકાર એનો વિકાસમાં યોગ્ય રીતે ખર્ચ કરશે તો લોકો સરકારને પૈસા આપશે. એટલે આ બધી અરસપરસ બાબતો છે. હવે આપણે આટલી બાબત જોયા પછી થોડી વાત આપણે બ્લોક નંબર 4 તરફ આપણે જઈશું. સેક્ટર સ્પેસિફિક ઇસ્યુઝ એન્ડ પોલિસીઝ. સેક્ટર એટલે એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, ટર્શિયરી સેક્ટર, એનું સ્પેસિફિક અને એની પોલિસીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એમાં યુનિટ 13 જે છે એગ્રીકલ્ચર issues, concern, policy and programmatic initiatives. Unit 14 જે છે 14મું યુનિટ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયા, issues and policies પર વાત કરીશું. યુનિટ 15 જે છે 15 on micro, small and medium enterprises, MSME, micro, small and medium enterprises, issues and policies. એમાં જીએસટી, એમએસએમઈ સેક્ટર એ બધી વાત કરીશું. યુનિટ નંબર 16 ની અંદર સર્વિસ સેક્ટર 1, એમાં ઓર્ગેનાઇઝ સેક્ટર, ઇસ્યુઝ એન્ડ પોલિસીની વાત કરીશું. અને યુનિટ નંબર 17 માં સર્વિસ સેક્ટર 2, ઇન્ફોર્મલ સેક્ટર, ઇસ્યુઝ એન્ડ પોલિસીની વાત કરીશું. તો આ રીતે 17 યુનિટ સુધી આપણે જોવાનું છે બ્લોક નંબર 4 ની અંદર. તો યુનિટ 13 થી આપણે ચાલુ કરીએ તો એગ્રીકલ્ચર ઇસ્યુઝ, કન્સર્ન, પોલિસીઝ, પ્રોગ્રામેટિક ઇનિશિયેટિવ્સ એની આપણે જો વાત કરીએ તો એના ઓબ્જેક્ટિવ્સ, રોલ એન્ડ રેલેવન્સ. હવે ઘણી વખત આપણને સ્ટેટિસ્ટિકલ ડેટા ઉપરથી ઘણું વિચારતા કરી મૂકે એવું હોય. દાખલા તરીકે હું એમ કહું કે 59% કે 60% પબ્લિકને રોજગારી ખેતી આપે છે, એટલે આપણને એમ થાય કે બરાબર છે. પણ જો કુલ રાષ્ટ્રીય આવકના 15-20 રૂપિયા જ કમાતા હોય તો ઝાઝા માણસો થોડું કમાય, એટલે ઇન્કમ ઇમ્બેલેન્સની વાત આવે. ટર્શિયરી સેક્ટરમાં માણસની કમાણી વધારે છે અને માણસો થોડા જોડાયેલા હોય.
તો એનો અર્થ એવો થયો કે આવકની અસમાનતા વધારે છે. એ મુદ્દાઓનું ઓબ્ઝર્વેશન અહીંયા આપણે કરવાનું છે. એટલે ખાલી આંકડા કે હવે રિસર્ચમાં લીમડાના 10,000 પાન છે એનો કોઈ અર્થ નથી, પણ એના ઉપરથી સમરી શું નીકળે છે? એગ્રીકલ્ચરમાં વધારે લોકો રોજગારી મેળવે છે પણ આવક થોડી મેળવે છે. એનો અર્થ કે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશનમાં એગ્રીકલ્ચરમાંથી ઇન્કમ ઓછી થઈ રહી છે. એટલે આ મુદ્દાઓ તરફ ધ્યાન દોરી અને સરકારની જે નવી પોલિસીસ જે છે એને એ દિશામાં આપણે વાળવાની રહી. પ્લાનિંગ જે ફાઇનાન્સ કમિશનની ભલામણો, પછી જે વિશિષ્ટ બધા ડેવલપમેન્ટ એ એગ્રીકલ્ચર સેક્ટરમાં કરવાનું રહે. નાઉ ધ રોલ એન્ડ રેલેવન્સ ઓફ ધ એગ્રીકલ્ચર સેક્ટર ઇન ઇન્ડિયન ઇકોનોમી, ટ્રેન્ડ ઇન એગ્રીકલ્ચર, પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટી. કેટલું પ્રોડક્શન છે, વીટનું પ્રોડક્શન કેટલું છે, ખાદ્યાન્નનું કેટલું છે, રોકડિયા પાકોનું કેટલું છે, આ બધી વાતો આપણે જોવા આમાં પ્રયાસ કરીશું. મેજર ફૂડ ગ્રેઇન એન્ડ નોન ફૂડ ગ્રેઇન સિન્સ ઇન્ડિપેન્ડન્સ 1960s, the cause for stagnation in agriculture growth in India, especially during economic reforms regime. એટલે કે 1991 પછીના જે આર્થિક સુધારાના કાર્યક્રમો દરમિયાન ખેતીવાડીના વૃદ્ધિ જે છે ઇન્ડિયા એસ્પેશિયલી એમાં જે સ્ટેગ્નેશન એટલે ફુગાવાત્મક મંદી, એક સ્થિરતાનો ગાળો આવી ગયો છે. એના કારણો કયા છે? શિફ્ટ ઇન એગ્રીકલ્ચર સેક્ટર ઇન ઇન્ડિયા ફ્રોમ ટ્રેડિશનલ એગ્રીકલ્ચર in the 1950s to modern technology dynamic, high capital intensive agriculture. Various programs implemented during the first decade after independence. આઝાદી પછી 1950 થી 60માં આપણે કયા પ્રોગ્રામિંગ ફૂડ ગ્રેઇન પ્રોડક્શન વધારવા માટે લીધા? પછી ઇમ્પેક્ટ ઓફ ગ્રીન રેવોલ્યુશન, હરિયાળી ક્રાંતિની અસરો કઈ થઈ? એ જ રીતે હમણાં દૂધની ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, તો એ અમૂલની, એ બધા એની અસરો કેવી થઈ? વેરિયસ પોલિસીસ એન્ડ સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ બાય ધ ગવર્મેન્ટ ફોર ડબલિંગ ઓફ ફાર્મર્સ ઇન્કમ. ખેડૂતોની આવકો બમણી કરવા માટે જે વિવિધ નીતિઓ અને વ્યૂહરચનાઓ સરકારની છે એનું મૂલ્યાંકન આપણે આ 13મા યુનિટમાં કરવાનું છે. ઇન્ટ્રોડક્શન, તો રોલ એન્ડ રિલેવન્સ ઓફ એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયન ઇકોનોમી, કોન્ટ્રીબ્યુશન ટુ નેશનલ ઇન્કમ. જો 1950-51માં 59% પ્રજા જોડાયેલી હતી. 2004-5માં એ વળી પાછું એટલે કુલ રાષ્ટ્રીય આવકના 59%, 100 રૂપિયાની કમાણી હોય તો 59 રૂપિયા ખેતીવાડીમાંથી આવતા હતા. એ 2004-5માં ઘટીને 24.4 થયા. એ ઘટીને 2017-18માં 15 રૂપિયા થયા. 100 રૂપિયા એ 15 રૂપિયા ખેતીવાડીમાંથી આવે છે. એની સામે રોજગારીનું ધોરણ જુઓ. ખેતીવાડીનું આવકનું પ્રમાણ ઘટ્યું, એનો અર્થ ટર્શરી સેક્ટરનું વધ્યું. એટલે વિકાસમાં વાંધો નથી, પણ પાછો રૂટલેસ ડેવલપમેન્ટ નથી ને, રૂટલેસ વિકાસ નથી ને, જેની અંદર વધારે 10 ખાનારા હોય એની વચ્ચે 2 રોટલી હોય, અને જ્યાં 2 ખાનારા હોય એની વચ્ચે 10 રોટલી હોય. તો આ જે છે રોટલીનું ઇમ્બેલેન્સ ડિસ્ટ્રીબ્યુશન. એવી રીતે આવક 15 રૂપિયા ખેતીવાડીમાં, પણ એની સામે રોજગારીમાં આવક માણસો કેટલા છે? લેબર એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ. એટલે આ બંને મુદ્દાઓ ભેગા કરો તો સાચું ચિત્ર જોવા મળે કે 1972-73માં 73.9% વર્કિંગ પોપ્યુલેશન આમાં હતી. 2011-12માં 43%. 43% પ્રજા 24 રૂપિયા અને 40 પૈસા કમાય. 2004-5નો આંકડો આપણને 24.4 છે. 2011-17-18માં 43%. એટલે 17-18નો આવકનો હિસ્સો 15%, અને માણસોનો હિસ્સો કેટલો છે? 43%. એટલે 43 માણસો 15 રૂપિયા કમાય છે. બરાબર, 43 માણસો 15 રૂપિયા કમાય છે, અને બાકીના 57 માણસો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી 85 રૂપિયા કમાય છે. એટલે આવકની અસમાનતા થઈ ગઈ અહીંયા. બરાબર, એટલે એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા લોકો આર્થિક પછાત થયા. નાઉ સફિશિયન્ટ એટલે પ્રોવિઝન ઓફ ફૂડ સરપ્લસ ટુ ધ એક્સપાન્ડિંગ પોપ્યુલેશન. વસ્તી વૃદ્ધિને પ્રોવિઝન ઓફ ફૂડ સરપ્લસ ટુ ધ એક્સપાન્ડિંગ પોપ્યુલેશન. વસ્તી વધતી જાય એને ખોરાકનું પ્રમાણ પણ વિસ્તર્યું. હવે એના કારણો ઘણા બધા હોય. આવક વિતરણ, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશનમાં ઇમ્બેલેન્સ છે એ પાકું, પણ ખોરાકનું પ્રમાણ વધ્યું એટલે ખોરાકનું ઉત્પાદન વધ્યું. એનું કારણ બીજું હોય, નવા સંશોધનો હોય, HYV બીજ હોય, સિંચાઈની સગવડોમાં વધારો થયો હોય, આ બધી વસ્તુઓ છે.
it is bound the affect adverse growth rate of the economy in India. Food consumption still constitutes on the average 60% of the household income, thereby generating adequate demand for food product. એટલે પ્રોવાઇડિંગ રો મટીરિયલ ટુ ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો માટે કાચા માલનું પ્રોડક્શન કોણ કરે છે? ખેતીવાડી, બરાબર છે. દાખલા તરીકે વેજીટેબલ ઓઇલ, ટીન્ડ ફૂડ, પછી સિગરેટ એન્ડ રબર, આ બધી જ વસ્તુઓનું રો મટીરિયલ એગ્રીકલ્ચર સેક્ટરમાંથી મળે છે. પછી સુગર કેન, શેરડી જે છે તો એ પણ ખેતીવાડી ક્ષેત્રમાંથી મળે છે. આ રીતે તેલીબિયાં, ફૂડ, માર્કેટ ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ એટલે ઉદ્યોગો માટે પ્રોફેસર રગ્નાર નક્સ એન્ડ આર્થર લેવિસ in their theories on financing industrial development through agriculture માં પણ એક as majority of population live in rural area, increased rural purchasing power is valuable stimulus to the industrial development. જો ઉદ્યોગોના વિકાસને સ્ટિમ્યુલસ એટલે પ્રોત્સાહન કોણ આપે? ગ્રામ્ય લોકોની ખરીદ શક્તિ વધે એ લોકો ખરીદશે ઉદ્યોગોની પેદાશો, એટલે ગ્રામ્ય લોકોની ખરીદ શક્તિ વધે એવા રગ્નાર નક્સ અને આર્થર લુઈસ કે છે. નાવ કોમર્શિયલ ઇમ્પોર્ટન્સ, એનું વાણિજ્ય મહત્વ પણ છે. તો ફોર અ નંબર ઓફ યર્સ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ધ 3 એગ્રીકલ્ચર બેઝડ એક્સપોર્ટ of India, cotton, textile, jute and tea, accounted for more than 50% of export earning of the country. એટલે કે જે નિકાસની ટોટલ કમાણીના 50% તો આ લોકો કમાય છે, બરાબર, કોટન, ટેક્સટાઇલ, જ્યુટ અને ટી ઇન્ડસ્ટ્રીઝ. તો ઓન એડિશન ઓફ ધ એક્સપોર્ટ ઓફ અધર એગ્રીકલ્ચર પ્રોડક્ટ સચ એઝ tobacco, coffee, vanaspati oil, sugar, etc., the share of agriculture in total export rose around 70 to 75%. 70-75% આનો હિસ્સો છે. Now, share of agriculture goods in total export, કુલ નિકાસી વસ્તુઓમાં ખેતીવાડીની વસ્તુઓ આપણી 44.2% હતી 1960-61માં, એ 80-81માં 30.7% અને 2016-17માં 12.2% થઈ. એનો અર્થ કે આપણી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ અને ટર્શરી સેક્ટરની પ્રોડક્ટ વધારે એક્સપોર્ટ થઈ રહી છે. ઇટ ઇઝ ગુડ સાઇન ફોર ઇન્ડિયા. નાવ એગ્રીકલ્ચર પ્રોડક્ટ એન્ડ પ્રોડક્ટિવિટી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, એટલે પ્રોડક્ટિવ, there is difference between production and productivity. Productivity, that is per unit. 1 એકર જમીનમાં કેટલા મણ ઘઉં, ચણા, ફૂડ ગ્રેઇન, તેલીબિયાં, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ થઈ રહ્યું છે, એને પર એકર, પર યુનિટ ઓફ ધ લેન્ડ, that is productivity, and total number of production, that is production. So the food crop contribute about 2/3 of the total agriculture production. આપણે ખોરાકની ચીજો ખેતીવાડીમાં પોણા ભાગની, 2/3 ભાગની કૃષિ પેદાશમાં બને છે. ટ્રેન્ડ્સ ઇન પ્રોડક્શન, તો કન્સિસ્ટન્સ. હવે મિત્રો એનું આખું હું તમને ટ્રેન્ડ્સ ઇન એગ્રીકલ્ચર પ્રોડક્શન in 1950-51 to 2018-19 units in million tons, હું તમને આખો ટેબલ બતાવું છું. ઇટ ઇઝ મિલિયન બેલ્સ, ડોલર મિલિયન બેલ્સ. તો આ સોર્સ છે ઇન્ડિયન ઇકોનોમી મિશ્રા એન્ડ પુરી 36th એડિશન 2018 and column 36 from Economic Survey 2000-2001 statistical table number 1.12. એ પરથી હું તમને આ આપું છું, એનો સ્ક્રીનશોટ લઈ અને હું તમને એનું મૂલ્યાંકન કરી આપું છું. આનો સ્ક્રીનશોટ લો, પછી તમે એનું ઓબ્ઝર્વ કરજો. હવે હું તમને એનું ઓબ્ઝર્વેશન કરી રહ્યો છું. ટોટલ ફૂડ ગ્રેઇન્સ 1950-51માં જે ડાર્ક અક્ષરે લખ્યું છે એટલાનું જ મૂલ્યાંકન કરું છું, એટલે ટોટલ વાત આવી જશે. 50.8 મિલિયન ટન ફૂડ ગ્રેઇન 1950-51માં એગ્રીકલ્ચર પ્રોડક્શનમાં હતું, જે 2018-19માં 285 મિલિયન ટન્સ ફૂડ ગ્રેઇન થયું. લો, એક લીટીમાં આટલી વાત. પછી પલ્સ, પછી તમારામાં રાઈસ, વીટ્સ, જુવાર, બાજરા, મેઝ, અધર સિરિયલ્સ,
પછી પલ્સીસ, ઓઇલ સીડ્સ, શુગર કેન, કોટન અને જ્યુટ, આટલા ફિગર આપ્યા છે, તમે સ્ક્રીનશોટ લીધો હશે. તો એમાંથી ટોટલ ફૂડ ગ્રેઇનની જો હું વાત કરું તો 50 મિલિયન ટન પરથી આપણે ઉત્પાદન, એનો અર્થ કે આટલી સિંચાઈની સગવડો વધી. એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ બે મુદ્દા પર થાય. એક થયો કે આ બંને મુદ્દામાં વધારે આધુનિકરણ થયું છે. તો એનું મૂલ્યાંકન, નાઉ ટ્રેન્ડ્સ ઇન પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી 50-51માં the yield per hectare of the food grain has increased about 4 times, 4 ગણું વધ્યું. બરાબર, 552 કિલોગ્રામ પર હેક્ટર પ્રોડક્ટિવિટી થતી હતી. પેલું મેં તમને ટોટલ પ્રોડક્શન કીધું, આ પ્રોડક્ટિવિટી 1950-51માં પર હેક્ટર ફૂડ ગ્રેઇન 552 કિલોગ્રામ પર હેક્ટર હતું એનું પ્રોડક્શન. પ્રોડક્ટિવિટી એ ઉત્પાદકતા વધીને 2299, એટલે કે લગભગ 2300 કિલોગ્રામ, 2300 કિલોગ્રામ જેટલું પર હેક્ટર 2018-19માં થયું. એનો અર્થ કે 4 ગણું ઉત્પાદકતા વધી. એનો અર્થ કે જમીનની ઉત્પાદકતા વધી. એટલે સંસ્થાકીય માળખું તો એક બાજુ રહ્યું, એમાં સંસ્થાકીય માળખું નથી આવતું, એમાં ટેકનિકલ માળખું આવે. સિંચાઈની સગવડો, પાણીની સુવિધાઓ, બિયારણ આધુનિક, નવા સંશોધનો, એ બધો મુદ્દો મળી અને 4 ગણું ફૂડ ગ્રેઇનની પ્રોડક્ટિવિટી વધી. The most significant increase has been recorded by the wheat. બરાબર, ઘઉંમાં હરિયાળી ક્રાંતિ, wheat yield, its yield increasing from 655 kilogram per hectare to 3507 kilogram per hectare in 2018-19. એટલે 655 કિલોમાંથી 3500 કિલો આપણે 2018-19માં ઉત્પાદન લેતા થયા. જુવાર બાજરાનું પણ ગ્રોથ થયો છે. નાવ yield પર હેક્ટર ઓફ મેજર ક્રોપ્સ, કિલોગ્રામ પર હેક્ટર. હવે પ્રોડક્ટિવિટીનો હું તમને અહીંયા ટેબલ આપું છું, એ પણ સોર્સ ઇન્ડિયન ઇકોનોમી મિશ્રાયણપુરી 36 એડિશનમાંથી જ લીધો છે. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. ડાર્ક લેટર્સનું પ્રોડક્ટિવિટીનું પણ મૂલ્યાંકન હું તમને કરી બતાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ ફૂડ ગ્રેઇન્સ 1950-51માં કિલોગ્રામ પર હેક્ટર 552 કિલોગ્રામ પર હેક્ટર હતું. એ 2018-19માં 2299 પર હેક્ટર કિલોગ્રામ આપણે પ્રોડક્ટિવિટી વધી. નાવ રેટ્સ ઓફ ગ્રોથ ઇન પર્સન્ટ સિન્સ 1991. હવે 91-92 થી 18-19માં ઓવરઓલ જીડીપી 5.2% વધી. એમાં એગ્રીકલ્ચર જીડીપી એ શરૂઆતના ગ્લોબલાઇઝેશનના 5 વર્ષમાં 91 થી 95માં 2.4% એગ્રીકલ્ચરલ જીડીપી વધી. 99 થી 2003-4માં ઓવરઓલ જીડીપી સર્વિસ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને ટર્શરી સેક્ટર અને એગ્રીકલ્ચર સેક્ટર, આ ત્રણેય સેક્ટરની 6% ઓવરઓલ જીડીપી વધી. એમાં 2.9% એગ્રીકલ્ચર જીડીપી વધી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફિગર. 2004-5 થી 13-14માં 8% ઓવરઓલ જીડીપીના વધારા સામે 3.7% એગ્રીકલ્ચર જીડીપી વધી. 2014-15 થી 18-19 દરમિયાન ઓવરઓલ જીડીપી 7.2% વધી. એની સામે 1.9% એગ્રીકલ્ચર જીડીપી વધી. નાઉ ધ કોઝિસ ફોર સ્ટેગ્નેશન ઇન એગ્રીકલ્ચર ગ્રોથ ઇન ઇન્ડિયા. કેમ આટલું સ્થિર રહ્યું? તમે જુઓ કે ફિગર શેર ઓફ એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ સેક્ટર પર્સન્ટ ઇન ગ્રોસ કેપિટલ ફોર્મેશન સિન્સ 1966-67 1966-67 થી 2010-11 દરમિયાન તમે જુઓ કે હાયર ગ્રોથ રેટ્સ ઓફ એગ્રીકલ્ચર વિટનેસ્ડ ઇન 1980s. 1980માં હાયર ગ્રોથ રેટ્સ. બરાબર, તમે અહીંયા ફિગરમાં પણ 1980માં ટોચ પર દેખાય છે. એ પછી નીચે સ્ટેગ્નેશન 60 અને 70ના દશકામાં એ વધારે હતું, પણ પછી એ ધીમે ધીમે ઘટતું ગયું છે. ફિગર 13.1માં જુઓ, આ સ્ક્રીનશોટ લઈને તમે જોઈ શકશો. આમાં તમે જુઓ શરૂઆતમાં ગ્રોથ રેટ વધારે છે, પણ પછી એમાં સ્થિરતા આવી છે. આ 1966-67 થી ચાલુ થયું છે અહીંયા વર્ષ. તો
અહીંયા 2010-11 સુધીનું એનાલિસિસ આપ્યું છે. સોર્સિસ છે પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા એન્ડ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ એટ અ ગ્લાન્સ. 2015માંથી આ ગ્રાફ લેવામાં આવ્યો છે. તો આ આપણે જોઈ શકીએ છીએ એનો ગ્રોથ રેટ જે છે એ સ્થિર થયો છે. શેર ઓફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર ઇન કેપિટલ ફોર્મેશન ઇન એગ્રીકલ્ચર. કૃષિમાં હવેના જે ફિગર છે એ કૃષિમાં ખાનગી અને જાહેર ક્ષેત્રના મૂડી ફોર્મેશન એટલે મૂડી નિર્ધારણ, મૂડીનું કોઈ ફોર્મેશન. ધારો કે આપણે કૂવો બનાવીએ તો કેપિટલ ફોર્મેશન ખાનગી ક્ષેત્રનું કહેવાય. નર્મદાની નેર બનાવે તો એ પબ્લિક કેપિટલ ફોર્મેશન કહેવાય. એમ એટલે કેપિટલ ફોર્મેશન ઇન એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ એક્ટિવિટી. તો ખેતીવાડીના વિકાસ માટે ખાનગી લોકોએ કેટલું વિકાસમાં કેપિટલ ફોર્મેશન કર્યું અને જાહેર ક્ષેત્ર સરકારે કેવા પ્રયાસ કર્યા એનો હું ડેટા આપું છું. બહુ મહત્વનો ડેટા છે, તમે સ્ક્રીનશોટ લઈ લો. હવે જુઓ કે 1970માં પ્રાઇવેટ સેક્ટરે 66% શેર આપ્યો અને 33.5% શેર. આ નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ 2017 એના આધારે ફિગર છે. પબ્લિક સેક્ટરે 33.5% કોન્ટ્રીબ્યુટ કર્યું. એની સામે 15-16માં પ્રાઇવેટ સેક્ટરે, પછી 1980માં વધ્યું, જો 80% પ્રાઇવેટ, 58% પ્રાઇવેટ સેક્ટર અને 41% પબ્લિક સેક્ટર. 1990માં ગ્લોબલાઇઝેશનની શરૂઆતમાં 76.1% અને 23.9%, 76% જાહેર ખાનગી ક્ષેત્રએ કોન્ટ્રીબ્યુટ કર્યું, જાહેર ક્ષેત્રએ 23%. પછી હવે 2015-16માં 81.98% ખાનગી ક્ષેત્રનું કોન્ટ્રીબ્યુશન છે. એટલે કે એના માટે કૂવાનું વ્યવસ્થા, પછી તમે ટ્રેક્ટરો લો છો, નવા બિયારણો, તો બીજું કેપિટલ ફોર્મેશન એનું મૂડીનું કે ખેતરમાં તમે નવું આખું ફર્ટિલાઇઝરનો પેલો એ કરો છો, કેપિટલ ફોર્મેશન. કૂવો બનાવો છો, નેર પ્રાઇવેટ ખાનગી રાહે તમે કોઈ પણ પ્રયત્ન કરો છો સિંચાઈ માટેના, બોર બનાવો છો તમારા ખેતરમાં, એ કોઈ કેપિટલ ફોર્મેશન. પબ્લિક ફોર્મેશન, પબ્લિક સેક્ટરનું નર્મદાની નેર એ મોટામાં મોટું ઉદાહરણ. ત્યાર પછી સરકાર તમને એના માટે લોન આપે, કૂવો બનાવો, ભલે તમે પ્રાઇવેટ સેક્ટરમાં કરો પણ પબ્લિક સેક્ટર એને માટે પ્રયાસ જે કરે છે એ કે તમારા ખેતર સુધીનું કંઈક સારું સરકાર કોઈ એનું કેપિટલ ફોર્મેશન કરી આપે છે એ વાત. તો ઇનએડ્યુકેટ ઇરિગેશન કવરેજ એન્ડ ફોલિંગ પ્રોડક્ટિવિટી ઓફ ઇરિગેશન ઇન ફૂડ ગ્રેઇન. ફૂડ ગ્રેઇનની અંદર પ્રોડક્ટિવિટી ઘટી છે. ઇનએડ્યુકેટ ઇરિગેશન એટલે ઇરિગેશન જે છે સિંચાઈનું, તો આની અંદર પણ આપણે જોઈ શકીએ એલોકેશન ટુ કન્સર્ન એન્ડ પોલિસી પ્રોગ્રામિંગ ઇનિશિયેટિવ. તો શેર કેટલો હતો 1981-82માં એલોકેશન ટુ ઇરિગેશન પ્રોજેક્ટ્સ એઝ પર્સન્ટેજ ટુ જીડીપી 1.4% શેર હતો. એ 2013-14માં 0.5% એટલે ઘટતું ગયું છે શેર. નાવ શાંતનુ ડી રોય 2017 ઇકોનોમિક રિફોર્મ્સ એન્ડ એગ્રીકલ્ચર ગ્રોથ ઇન ઇન્ડિયા, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, વોલ્યુમ 2, નંબર L2, નંબર 9, માર્ચ 4, 2017, પેજ 70, ટેબલ 6 પરથી આ સ્ટેટિસ્ટિકલ ડેટા લીધો છે. એનું પણ તમે એ લઈ શકશો. જો આ ટેબલનું આપણે એનાલિસિસ કર્યું છે. હવે ઓવરઓલ ફેલિયર ટુ ઇવોલ્યુટ ધ એડોપ્ટ ન્યૂ ટેકનોલોજી. નવી ટેકનોલોજીને એડોપ્ટ કરવામાં પણ બિટવીન ધ 2001 એન્ડ 2014-15 ઇન્ડિયાઝ ટોટલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે expenditure for agriculture and allied activity in real term 2004-5 prices has increased from 31.1 billion to rupees 61.6 billion, a compound annual growth rate of 5%. However, as a percentage of GDP from agriculture, GDPA, it amount to about 0.54% in 2014-15.
શેરિંગ નાઉ શ્રિંકિંગ ફાર્મ સાઇઝ, એટલે કે એક બાપ દાદાનું ખેતર હોય એમાંથી બે ભાઈઓ જુદા પડે, ધારો કે 10 એકરની જમીન, બે ભાઈઓ વચ્ચે 5-5 એકર, વળી પાછા જમીનના ટુકડા થાય, અને આપણે જાણીએ છીએ જેમ ટુકડા થાય એમ એની પ્રોડક્ટિવિટી ઘટે. તો ટ્રેન્ડ ઇન ફાર્મ સાઇઝ હોલ્ડિંગ ઇન ઇન્ડિયા યુનિટ ઇન મિલિયન, મિલિયનમાં તમે આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે પછી એનું એનાલિસિસ, એટલે ખેતરના ટુકડાઓ વધતા ગયા છે, વધતા જાય છે, તો એનું મૂલ્યાંકન આપણે કરીએ તો તમે જોઈ શકશો કે માર્જિનલ ફાર્મર 1970-71માં 36 યુનિટ, મિલિયન યુનિટ એવા હતા. 2011માં 10-11માં વધ્યા, એટલે 40 વર્ષમાં જે કંઈ પણ 2-3 પેઢી ગઈ તો 36 મિલિયન યુનિટ જે માર્જિનલ હતા એના 93 મિલિયન યુનિટ થયા, એટલે ખેતરના ટુકડાઓનું પ્રમાણ વધ્યું. લાર્જ યુનિટ પર યુનિટ ઇન મિલિયન 3 મિલિયન હતા એ 1 મિલિયન થયા. સ્મોલ 13 મિલિયન હતા એ 25 મિલિયન થયા. મીડિયમ 19 મિલિયન હતા મિલિયન યુનિટ એ 20 મિલિયન યુનિટ થયા. તો માર્જિનલ અપ ટુ 1 હેક્ટર સ્મોલ, એટલે પછી સરકારે એમાં અમુક એકમથી નાનું એકમ ખેડાણ ઘટકનું કરી ન શકાય, બધા ભાઈઓના નામ ભેગા રહે, એ આખું ખેતર જે છે બધા ભાઈઓનું જોડે કહેવાય, પણ એનો તમે ટુકડા કરી શકો નહીં, એવો પણ નિયમ લાવવો પડે પછી. નાઉ લાર્જ ઓવર 10 હેક્ટર સોર્સ એગ્રીકલ્ચર સેન્સસ 2011. નાઉ નોન અવેલેબિલિટી or inadequate credit from formal success. ઔપચારિક સફળતામાં શાંતનુ ડી રોય 2017 using data from Reserve Bank's Handbook of Statistics for Indian economy computed the trend in opening a new rural branches, credit deposit ratio in rural area and share of priority sector and agriculture in total outstanding credit of commercial banks, which are presented in figure 13.2a and 13.2c. એ ફિગર આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી એનું વિશ્લેષણ કરીએ. 13.2a ફિગર છે અને પછી 13.2c ફિગર છે. તો આ ફિગર શું દર્શાવી રહ્યું છે? સોરી, બી 13.2b અને 13.2c, જો બંને ફિગર હું એક હારે બતાવું છું, આનો સ્ક્રીનશોટ એક સાથે લો. તો હવે આપણે એનું મૂલ્યાંકન કરીએ. આપણે જાણીએ છીએ કે સંસાધનો મર્યાદિત છે, જમીનનો પુરવઠો મર્યાદિત છે. હવે એનો ઉપયોગ જે છે એ વૈકલ્પિક છે. ત્યાં ફેક્ટરી બનાવો ખેતર ના થાય, ખેતર બનાવો ફેક્ટરી ના થાય, એટલે અને દુકાન શોપિંગ સેન્ટર બનાવો તો પણ ખેતી ના થાય. એટલે નોન અવેલેબિલિટી ઓર ઇનએડિક્વેટ ક્રેડિટ ફ્રોમ ફોર્મલ સોર્સિસ. હવે એમાં ક્રેડિટ જે છે એ કઈ રીતે 1981 થી માંડીને 2015 શેર ઓફ રૂરલ બ્રાન્ચીસ ઇન ટોટલ બ્રાન્ચીસ ઓફ કોમર્શિયલ બેંક. જો 1981માં લગભગ 50% જેટલો શેર હતો કોમર્શિયલ બેંકનો એગ્રીકલ્ચર સેક્ટરમાં, એ ધીમે ધીમે ઘટતા 2015માં 40% થયો. કારણ કે કઈ બેંક પોતાના નાણાં કુદરતના આધારે, જો અહીંયાથી લગભગ આમ કરતા ઘટ્યું, 40% આવ્યું અહીં ટકાવારીમાં. કારણ કે બેંકનો હેતુ પણ નફો કમાવાનો છે. રેગ્યુલર હપ્તા પેલા ખેડૂતને તો જો વરસાદ થયો તો હપ્તો ભરે, નહીં તો પછી કુદરત આધારિત ખેતી, દુષ્કાળ થાય દેવું માફી કરવું પડે. તો કઈ બેંક ખોટ ખાવા તૈયાર હોય? એટલે એગ્રીકલ્ચર સેક્ટરને ધિરાણમાં પ્રાયોરિટી મળતી નહોતી. એ જ રીતે 86 થી 2014માં કેટલા ટકા ટોટલ ધિરાણમાં 60% થી માંડી ટ્રેન્ડ્સ ઇન ધ ડિક્લાઇનિંગ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો, એનો ગ્રાફ તમે અહીંયા જોઈ શકશો. 12.b માં અહીંયા વધીને પછી ઘટે છે. એ જ રીતે હું તમને આ પણ ગ્રાફ બતાવું. બરાબર? તો શેર ઓફ પ્રાયોરિટી સેક્ટર એન્ડ એગ્રીકલ્ચર ઇન ટોટલ આઉટસ્ટેન્ડિંગ ક્રેડિટ ઓફ કોમર્શિયલ બેંક. તો એગ્રીકલ્ચર સેક્ટર પ્રાયોરિટી સેક્ટરને
40% થી 50% વચ્ચે મહત્વ મળ્યું અને એગ્રીકલ્ચર સેક્ટરને 10% થી 20% નીચે. જો આ 10% થી 20%, એગ્રીકલ્ચરને મહત્વ 10% થી 20% વચ્ચે જ રહ્યું અને 40% થી 50% અહીં વધીને પાછું એની વચ્ચે એ પ્રાયોરિટી સેક્ટરને મહત્વ રહ્યું. 10% થી 20% વચ્ચે એગ્રીકલ્ચર સેક્ટરને. એટલે એગ્રીકલ્ચર સેક્ટરમાં વસ્તી વધારે જોડાયેલી, આવકનું પ્રમાણ ઓછું, કુદરત આધારિત ખેતી વધારે, પછાત ખેતી, આ બધા કારણો આપણે લખીએ છીએ, જોઈએ છીએ, સમજીએ છીએ. અને ક્રેડિટ પણ એમાં, પૈસા પણ એને લોન ધિરાણ પણ ઓછું મળે. એટલે ઇફેક્ટિવનેસ ઓફ મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એટલે સરકારે પછી શું કરવું પડે? ન્યૂનતમ ટેકા ભાવની નીતિ. ખેડૂતના ઘરમાં આવે એટલે સસ્તું થઈ જાય, વેપારીના ઘરમાં આવે તો મોંઘું થઈ જાય. એટલે કોલ્ડ સ્ટોરેજો ને સહકારી મંડળીઓ ને સહકારી ક્ષેત્રોને કારણે ઘણું બધું પિકઅપ મળ્યું છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ને ઇફેક્ટિવનેસ ઓફ મિનિમમ સપોર્ટ પ્રાઇસ, આટલાથી ઓછો ભાવ તો રખાય જ નહીં. એટલે જેમ મિનિમમ વેજીસ હોય એમ મિનિમમ સપોર્ટિવ પ્રાઇસ પણ સરકારે જાહેર કરવા પડે. તો એ બધી વાત, નીતિ આયોગ ને એ બધી વાત આપણે આમાં વણી લેવામાં આવી છે. ઇનએડિક્વેટ અવેલેબિલિટી એન્ડ એક્સેસ ટુ ક્વોલિટી સીડ્સ, HYV ક્વોલિટી સીડ્સ પણ મળવા જોઈએ. ઉગે નહીં, બી વાવીએ ને. અબાઉટ 30% to 35% of total seeds available are produced by private and public sector company. ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા બિયારણ, HYV બિયારણો બનાવવામાં આવે છે. 30% થી 35% જેટલા અને 20% થી 25% જેટલા ઇન્ક્રીઝ ક્રોપ પ્રોડક્ટિવિટી. આને કારણે 20% થી 25% જેટલું ઉત્પાદન વૃદ્ધિ થઈ છે. ઇકોનોમિક સર્વે 2015-16 recommended bringing in more players into the production of seeds to improve their availability in market and also reduce their prices. એના ભાવો ઘટાડવા જોઈએ અને ઉત્પાદન એ લોકોએ વધારવું જોઈએ. ફાર્મ મશીનાઇઝેશન મેજર ચેલેન્જીસ. ખેતરમાં મશીનરીનો ઉપયોગ કરવો એ બહુ મોટા ચેલેન્જ છે. તો એમાં ધ સ્ટેટસ ઓફ મશીન, જે નવા જે મિકેનાઇઝેશન, ટ્રેક્ટરો પણ આધુનિક વાપરવા, પછી એને મિકેનાઇઝેશન કરવું. તો એગ્રીકલ્ચર વર્સિસ ફોર ડિફરન્ટ એક્ટિવિટીઝ, ઓલ્ધો ધ ઓવરઓલ લેવલ ઓફ ધ mechanization is still less than 50% as compared to 90% in developed countries. અમેરિકા જેવા દેશોમાં 90% ખેતીવાડીમાં મશીનરીનો ઉપયોગ થતો હોય, આપણે 50%થી પણ નીચે હજી છીએ. પોસ્ટ હાર્વેસ્ટ એક્ટિવિટી એટલે કાપણી, હાર્વેસ્ટિંગ એટલે લણણી કરવી. પોસ્ટ હાર્વેસ્ટિંગ એટલે કે એની પહેલાનો અને પછીના પીરિયડમાં તમે જોયું ઇનએડિક્વેટ સ્ટોરેજ ફેસિલિટી. હવે આપણને ખબર છે કે અમુક પાક એવા છે, દાખલા તરીકે ચણા છે, તો ચણાનો પાક થાય, એ લીલા ચણા સુકાવા માંડે એના 3 થી 4 દિવસમાં તમારે એને હાર્વેસ્ટિંગ, કાપણી કરી નાખવી પડે. નહીતર પછી તમે દાંતરડું મારો એટલે સીધા ખરી જાય જમીનમાં, કે પૂરતો પાક ખડામાં આવે નહીં. આ તો આવા ઘણા પાકો જે અંદર જ જમીનમાં રહી જાય અથવા જમીનમાં, તો એને માટે મેન પાવર ના આવે તો મશીનરીથી તમે ફટાફટ એને ક્રોપ કરીને પૂરતું પ્રોડક્શન લઈ શકો એવી તમારી તાકાત હોવી જોઈએ. બરાબર? એટલે કે એવી કેપેસિટી પણ ડેવલપ કરવી જોઈએ. નાઉ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટ્રેટેજીસ ફોર ડેવલપમેન્ટ. 1951 થી 2002માં આપણે 2 ફેઝમાંનો અભ્યાસ કરીએ, 3 ફેઝમાં. ફેઝ 1 ટ્રેડિશનલ એગ્રીકલ્ચર, પ્રણાલિકાગત ખેતી આપણી 1951 થી 66. ફર્સ્ટ સબ, પહેલો પેટા વિભાગ 1951 થી 61 અને બીજો પેટા વિભાગ એનો 61 થી 66. ફેઝ 2 ટેકનોલોજીકલી ડાયનેમિક એગ્રીકલ્ચર with new agriculture strategy, NAS, ન્યૂ એગ્રીકલ્ચર સ્ટ્રેટેજી 1966 થી 2002. અને પોસ્ટ ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિયાળી ક્રાંતિ પછીનો પીરિયડ, ગ્રીન રિવોલ્યુશન, GR. ફેઝ 3 નાઉ schematic initiatives. Now
ફેઝ 1 માં ટ્રેડિશનલ એગ્રીકલ્ચરમાં 57, 58 અને 59, 60માં ઇન્ડિપેન્ડન્ટ એરિયાએ ઇમ્પ્લિમેન્ટેડ વેરિયસ પ્રોગ્રામ્સ. હવે એ લિસ્ટેડ કયા કયા? તો કે ગ્રો મોર ફૂડ કમ્પેન, પછી ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ 1950-51, કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ 1952, નેશનલ એક્સટેન્શન સર્વિસ 1953, ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ 1960-61. ત્યાર પછી ફેઝ 2માં ટેકનોલોજીકલી ડાયનેમિક એગ્રીકલ્ચર વિથ ન્યૂ એગ્રીકલ્ચર સ્ટ્રેટેજી NAS 1966 થી 2002, ધ સેલિયન્ટ ફીચર ઓફ ધ ગ્રીન રિવોલ્યુશન સ્ટ્રેટેજી એન્ડ બ્રીફ લિસ્ટેડ બિલો. હવે કયું કયું છે? તો કે રિવોલ્યુશન ઇન બાયોટેકનોલોજી. ક્યારે? હું 1966 થી 2002 ની વાત કરું છું. કઈ? નેશનલ એગ્રીકલ્ચર સ્ટ્રેટેજી. તો બાયોટેકનોલોજી એની ક્રાંતિ, એના સ્કોપ, એનું કાર્યક્ષેત્ર, એની અસરકારકતા એ રહી. ત્યાર પછી ગ્રીન રિવોલ્યુશન એઝ પેકેજ પ્રોગ્રામ. તો પ્લાન્ટ પ્રોટેક્શન કોડ PPC, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો આમાં ઇનઓર્ગેનિક ફર્ટિલાઇઝર, ઇરિગેશન, પ્લાન્ટ પ્રોટેક્શન કોડ, સીડ્સ, આ બધાનો સમાવેશ થાય. ગ્રીન રિવોલ્યુશન એઝ પેકેજ પ્રોગ્રામ. ત્યાર પછી સેન્ટ્રલ રોલ ઓફ હાઈ yielding વેરાયટી ઓર મિરેકલ સીડ્સ. બરાબર, HYV જે બિયારણ છે એની વાત. એન ઇમ્પોર્ટન્ટ characteristics of modern variety is their ability to utilize nutrients and water efficiently. પાણીનો કાર્યક્ષમતાપૂર્વક ઉપયોગ કરવો અને એની અગત્યની લાક્ષણિકતા ઓફ મોડર્ન વેરાયટી ઇઝ ધેર એબિલિટી ટુ યુટિલાઇઝ ન્યુટ્રિશન. એટલે ન્યુટ્રિશનનો પૂરો ઉપયોગ કરવો, જે જમીનમાંથી પોષક તત્વો મળે. Spread of green revolution limited to irrigated areas and confined to wheat revolution. ઘઉંની જે presently 90% of land engaged in wheat cultivation have benefited from new agriculture strategy. Most of the HYV seeds are related to wheat crop. ઘઉંના પાક માટેનો આમાં મોટાભાગનો ઉપયોગ થયો છે અને એનો આપણે એ કરીએ છીએ. ત્યાર પછી ઇમ્પેક્ટ ઓફ ગ્રીન રિવોલ્યુશન ઓન પ્રોડક્શન એન્ડ yield ઓફ મેજર ક્રોપ ડ્યુરિંગ ધ એન્ટાયર પ્લાનિંગ પીરિયડ. સમગ્ર આયોજન કાળ દરમિયાન 1949-50 થી 64-65 shot up to 5.7% per annum. બરાબર, the rate of growth of wheat production which was 4% per annum in pre-green revolution. 4% જ વૃદ્ધિ દર હતો હરિયાળી ક્રાંતિ પહેલા. shot up the 5.7% per annum. During the sub phase 1 67-68, 60 થી 66-67, ઇનિશિયલ ફેઝ ઓફ ગ્રીન રિવોલ્યુશન 1967-68 થી 1980-81, rate of productivity doubled over the period from 1.3% per annum to 2.6% per annum. It was due to adoption of new HYV. નવા હાઇબ્રિડ બિયારણને કારણે 1.3% થી આપણે જમ્પ લઈને 2.6% વૃદ્ધિ હાંસલ કરી. In the irrigated area in certain region of the country, દેશના ચોક્કસ પ્રદેશોની અંદર. Now during the pre-green revolution, the output of growth of contribution area growth 50.1%, while that of yield growth was 38.4%. During the green revolution or post-green revolution phase, yield growth became dominant source of the growth of output. That is 85.2% of growth was accounted for by yield growth, while area expansion only contributed on
ઓનલી 14.4%. 14.4% વિસ્તાર વધારાની સામે 85.2% જેટલો આવક વૃદ્ધિનો દર આપણે નોંધી શક્યા. This is big achievement. Negative socio-economic impact of Green Revolution. એટલે હરિયાળી ક્રાંતિના સામાજિક આર્થિક અસરો એ ઋણ રહી. કઈ? being costly, NIS was National Agriculture strategy was adopted by the large farmers, resulting in interpersonal inadequacies. Now, તો આ બધા જ મૂલ્યાંકનના પરિણામે નાઉ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટ્રેટેજી ઓફ ડેવલપમેન્ટ 2002 to 2014 રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના RKVY. તો ઇન 2007 આ ક્યારે આપણે તો એના ઓબ્જેક્ટિવ્સ કયા હતા? રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ટુ ઇન્સેન્ટિવ ધ state that increase their investment in agriculture and allied sector. કૃષિ અને એને આનુષંગિક ક્ષેત્રોમાં મૂડીરોકાણ રાજ્યોનો વધે. to provide flexibility and autonomy to the state and planning and executing program for agriculture, to ensure the preparation of agriculture plan for the district and states, to achieve the goal of reducing the yield gap in important crops, to maximize return to the farmers, to address the agriculture and allied sector in integrated manner. So now second green revolution, agroforestry on degraded land, જે ઉતરતી કક્ષાની જમીન છે એને આપણે કૃષિ વનીકરણ કરી નાખીએ. તો ફાર્મિંગ ઓન વેસ્ટલેન્ડ એટલે કે જે બિન ઉપજાઉ જમીનો છે તો એમાં જો 8 થી 10 મિલિયન પીપલ, જો સરસ મજાનો આંકડો આપ્યો છે. અપાર્ટ ફ્રોમ ધ અનઇરિગેટેડ લેન્ડ there are large stretches of the wasteland in India. Among the estimated 40-50 million of wasteland, more than 9 million hectare are sodic wasteland. એટલે કે fertile irrigated field which turned sodic due to excessive use of water for irrigation and poor ડ્રેનિંગ ફેસિલિટી. જ્યાં પાણી પુષ્કળ હોય, આપણે વધારે પડતા પાણીથી પણ પાક સડી જાય અને એની સગવડો ઓછી હોય તો પણ વધારે આખું કપાસ આખા પાણી ઓવર વરસાદને કારણે કે ઓવર પાણીને કારણે ડૂબી જાય ને પાક સડી જાય. તો આવી જમીનો with reclamation of sodic land it is possible to enhance food production while creating employment for 8 to 10 million people. 8 થી 10 મિલિયન લોકોને રોજગારી આપે છે આ. તો એને પણ બચાવવું. નાઉ ઓર્ગેનિક એગ્રીકલ્ચર એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ ઓર્ગેનિક કૃષિ, ગ્રીન એગ્રીકલ્ચર હરિયાળી ખેતી, ઇકો એગ્રીકલ્ચર પર્યાવરણ મૈત્રી વાળું કૃષિ, EM એગ્રીકલ્ચર એટલે કે ઇફેક્ટિવ માઇક્રો ઓર્ગેનિઝમ એગ્રીકલ્ચર, આ બધી સિસ્ટમ, વ્હાઇટ એગ્રીકલ્ચર, શ્વેત ખેતી, સિસ્ટમ ઓફ એગ્રીકલ્ચર બેઝડ ઓન સસ્ટેનેબલ સબસ્ટેન્શિયલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, અળસિયાની ખેતી, પર્ટિક્યુલર ફંગી. બરાબર. ત્યાર પછી વન સ્ટ્રો રિવોલ્યુશન, સિસ્ટમ ઓફ નેચરલ ફાર્મિંગ વિધાઉટ પ્લાવિંગ. આપણે જાણીએ છીએ ને કે કેમિકલ ફર્ટિલાઇઝર, વીડિંગ, કેમિકલ પેસ્ટિસાઇડ એન્ડ હર્બિસાઇડ્સ. તો વન સ્ટ્રો રિવોલ્યુશન. ત્યાર પછી પ્રમોશન ફોર એનિમલ હસબન્ડરી, ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ વોટર રિસોર્સ. પાણી જે છે ને આપણે ત્યાં ચોમાસાના 2-3 મહિના વરસાદ આવે ને બધું જતું રહે. જો એનું સ્ટોરેજની આપણી પાસે ફેસિલિટી હોય તો આપણે ઇઝરાયલ જેવું કૃષિ માટે સારું વોટર રિસોર્સ મેનેજમેન્ટનો સ્ટડી કરવાની જરૂર છે અત્યારે. વોટર રિસોર્સ મેનેજમેન્ટ, હાઉ ટુ મેનેજ
આ તો નર્મદાને કારણે આપણે બધું પાણી પી શકીએ છીએ અને ખેતીમાં ઉપયોગ કરી શકીએ છીએ, નહીં તો બહુ મુશ્કેલી વાળું હતું. બરાબર. એટલે વોટર રિસોર્સ મેનેજમેન્ટ પણ જરૂરી છે. પાણી હોય ત્યાં પુષ્કળ અતિવૃષ્ટિ થઈ જાય, લોકો તણાવવા માંડે, ખેતીવાડી તણાવવા માંડે, ઢોર ઢાખર તણાવવા માંડે, 2 દિવસમાં 25 ઇંચ વરસાદ પડી જાય. તો સૌરાષ્ટ્રના અમુક એરિયામાં આ વર્ષે આપણે જોયું અતિવૃષ્ટિને કારણે કેટલી મુશ્કેલી થઈ જાય. તો પાણી નથી ને મુશ્કેલી છે એવું નથી, વધારે પડતા પાણીથી પણ મુશ્કેલી. એટલે એના મેનેજમેન્ટનો પણ આપણે વિચાર કરવો રહ્યો. નાઉ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ઇન્ડિયન એગ્રીકલ્ચર through an umbrella program of doubling of farmers income, DFI, doubling of farmers income, DFI, from 2015 to 2022, 2015 થી 2022 દરમિયાનની ચર્ચા. તો during this period the India's food production multiplied 3.7 times while population multiplied 2.55. 2.5 ગણી વસ્તી વધી અને 3.7 ગણો ફૂડ ગ્રેઇન વધ્યું. પ્રાઇમ મિનિસ્ટર્સ મલ્ટી ડાયમેન્શનલ 7 પોઈન્ટ સ્ટ્રેટેજી, તો એના 7 પોઈન્ટ આપ્યા છે, એ પણ તમે જસ્ટ સ્ટડી કરજો. મારી પાસે અત્યારે બધો ટાઈમ નથી, તમે સ્ક્રીનશોટ લઈને એનો વાંચન કરજો. આપણી પાસે 2 મિનિટ છે. હું બધી સ્કીમના નામ બોલી જાઉં છું. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, PMKSY, ત્યાર પછી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, ત્યાર પછી પોલિસી ઇનિશિયેટિવ ફોર ક્રોપ ડાયવર્સિફિકેશન એન્ડ એન્હાન્સિંગ વેલ્યુ રિયલાઇઝેશન, બેઝિક પ્રિન્સિપલ ઓફ ઓપરેશન ગ્રીન સ્ટ્રેટેજી, પ્રિન્સિપલ 1, 2, 3, 4, એ 4 સિદ્ધાંતો આપ્યા છે. એનું તમે જસ્ટ સ્ક્રીનશોટ લઈને ફટાફટ વાંચન કરી લેજો. ત્યાર પછી આપણે, કારણ કે અમુક સ્પીડમાં જવું જ પડે, ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, ENM, પોલિસી ઇનિશિયેટિવ ટુ એન્શ્યોર રેમ્યુનરેટિવ પ્રાઇસીસ ટુ ફાર્મર ફોર ધેર પ્રોડ્યુસ, MSP પોલિસી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ પોલિસી એન્ડ પ્રોક્યુરમેન્ટ. તો આમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ મહત્વનો ભાગ ભજવેલો છે. સેન્ટર પુલ પ્રોક્યુરમેન્ટ ઇઝ મેડ ટુ મીટ બફર નોર્મ્સ, એટલે એના સંગ્રહ માટે એને મિનિમમ ભાવ મળે એના માટે. એન્હાન્સ્ડ MSP 1.5 ટાઈમ ઓફ ધ કોસ્ટ ઓફ ધ કલ્ટિવેશન. A2, the union budget 2018 followed the announcement of PM AASHA for enforcement. Then policy initiative to improve the resource efficiency, reduction in cost. Now soil health management, soil health card, SHC scheme. Now pest management, agriculture mechanization. Then relevance of non-agriculture activities in doubling of farmers' income. So only 13% of agriculture household have one single source of income. 13% લોકો પાસે માત્ર ખેતી ઉપર જ નિર્ભરતા છે. 50% લોકો પાસે 2 સોર્સ છે. 29% લોકો પાસે 3 સોર્સ છે. ઘરમાં કોક નોકરી કરતું હોય, કોક ધંધો કરતો હોય, નાની કરિયાણાની દુકાન હોય ને ખેતીવાડી હોય. આવા 3 સોર્સ હોય એવા 29% ખેડૂતો છે અને 9% ખેડૂતો પાસે 4 સોર્સિસ છે. તો આ પ્રમાણે આનું આપણે મૂલ્યાંકન કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 4, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા. ઇન્ડસ્ટ્રી, આ એગ્રીકલ્ચર સેક્ટરને મેં આ લેક્ચરમાં પૂરો ન્યાય આપવા પ્રયાસ કર્યો છે અને તમને સ્ટેટિસ્ટિકલ ડેટા સાથે વિશ્લેષણ કરવા પ્રયાસ છે. યુનિટ 14મું જે છે 345માં પાના પછી, એ આપણે આવતીકાલે લઈશું. લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ઇન ઇન્ડિયા, ઇસ્યુઝ એન્ડ પોલિસીસ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે સમય પૂર્ણ થયો હોવાથી અત્યારે હું રજા લઉં છું. મેં ન્યાય આપવા માટે એગ્રીકલ્ચર સેક્ટરને ઇન્ડિયન ઇકોનોમિક પ્રોબ્લેમ, ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીના પેપરમાં માસ્ટર ડિગ્રીના લેવલમાં મેં ન્યાય આપવા પ્રયાસ કર્યો છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય
તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ વેરી મચ.